भारत माता की, भारत माता की, भारत माता की। सौ प्रथम पठानकोट ना हुमला में भारत देशना 27 नागरिकों जे आतंकवादियों हत्या करी एनी संवेदना साथे मारी स्पीचनी शुरुआत करूँ छूँ। हमणां हर्षदभाई साहेबे कह્યું કે વિષ્ણુભાઈ કવિતા સારી લખે છે। હર્ષદભાઈ વાતમાં તથ્ય નથી, અમારા ઉપર વીતેલી હોય એ જ્યારે પેન પકડું ત્યારે નીકળે છે, માટે તમારા જેવા લોકો કહે છે હું કવિતા લખું છું, વાસ્તવિકતા એ નથી। આજનો સુમધુર કાર્યક્રમ મારા વડીલ મોટાભાઈ શ્રી વિનોદભાઈના એક ઈચ્છા હતી કે એક સરસ ફાઉન્ડેશન બને અને બધા ટીચર્સના માટે કંઈક કરવું છે। આમ તો અમારા ગામમાં વિનોદભાઈ અમારા આગળના ફેસ હોય અને અમે બધા પાછળ બેઠા હોય, એટલે વિનોદભાઈ ખૂબ ચેરિટેબલ દરેક પ્રવૃત્તિમાં મારી સાથે અમારા ગામના દરેક બાબતમાં એમનો સપોર્ટ હોય છે। એટલે એમના માટેનું આ પ્રથમ એમના સંસ્થા માટેના અધ્યાપક શિક્ષકો શિક્ષિકાઓ માટે કરેલું આ એક ફાઉન્ડેશન માટે હું એમને અભિનંદન આપું છું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી હર્ષદભાઈ પટેલ સાહેબ મારા આમ તો મિત્ર છે, વડીલ પણ છે, અને અમે ક્યાંક ઘણીવાર ગપસપ મારીએ એટલે ઘણું બધું હર્ષદભાઈ જોડેથી જાણવા મળે, એટલે ખૂબ ઊંચી પ્રતિમાના ધની છે। ખાસ મારે હર્ષદભાઈ માટે તો બહુ જ અમારા કૃતભાઈ અને વિનોદભાઈએ કહ્યું એ ઘણી બધી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓનું કામ કરેલું છે। ચિલ્ડ્રન યુનિવર્સિટીથી લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલથી માંડીને ઘણા બધા કામોમાં એમનું ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન રહેલું છે। પણ મને એક વાત જે જાણવા મળી, જે મારો સમાજ અને પાટીદાર સમાજનો એક ગૌરવ છે, વાત એ છે કે વાઇસ ચાન્સેલર ગુજરાત વિદ્યાપીઠના સૌ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એના વચ્ચે કોઈ પટેલ નહોતા અને અત્યારે હાલ પટેલ છે। વિનોદભાઈની અને સ્કૂલની બાબતનું કોઈ મહત્વનો વિટનેસ હોય કે જે એમની દરેક સ્ટેપ ઉપર સાથે એમની પાછળ હોય, એવા અમારા ભાભી કૈલાસબેન, અમારા જગદીશભાઈ, બંને દીકરાઓ કૃત અને ભૂમિત, પરાગકુમાર અને તૃપ્તિ। વિનોદભાઈની વાત કરું એમના જીવનની તો બે વાતથી મારી વાત શરૂ થશે। શેખાદમ આબુવાલાનો એક શેર છે, વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપતને ખાય। અને બીજું સંસ્કૃતનો અથર્વવેદનો એક શ્લોક છે, નહીં સુપ્તસ્ય શિયસ્ય પ્રવેશંતી મુખે મૃગા, ઉદ્ધમે સિદ્ધંતી કાર્યાણી ન ચ મનોરથે। શેખચલ્લીના વિચારો કરવાથી કશું થતું નથી, ઉદ્ધમ અને શ્રમ કરવાથી જ માણસની પ્રગતિ થાય છે। એનું કોઈ ચરિતાર્થ કરતું કોઈ વ્યક્તિત્વ આજે બેઠું છે, તો એવા મારા વિનોદભાઈ અને હર્ષદભાઈ પણ તમે સ્ટોરી જોઈ એમની। પટેલ પાસે પૈસા હોય તો ઘણું બધું કરે, અને ના હોય તો આ સ્કૂલોથી માંડી અને બધી યુનિવર્સિટીઓ ઊભી કરે, એનું નામ પટેલ। મારે એક બે વાત કરવી છે વિનોદભાઈના એજ્યુકેશનની બાબતમાં। વિનોદભાઈની ખૂબ સ્ટ્રગલ એમના એકેડેમિક પછીની હતી। એમકોમ એમએડ થઈ ગયેલા, શહેરમાં નોકરીઓની પરિસ્થિતિની બહુ વિષમતાઓ વચ્ચે ઘણી બધી
વડવાઓની અને ઈશ્વર દાદાની મહેનત પછી એમને અહીંયા 5 વર્ષની ખેતી પછી અહીંયા શિક્ષક તરીકે અમદાવાદમાં શારદા હાયર સેકન્ડરી સ્કૂલમાં આવ્યા. 1986માં એમની સાયકલની શરૂઆત સાયકલથી થઈ છે. હું એનો સાક્ષી છું. એ સાયકલ એમના પછી એમના બ્રધરે ચલાવી છે અને સાયકલનો લાભ મેં પણ લીધો છે અને મારા પછી આ જગદીશે પણ લીધો છે. એ સાયકલ અત્યારે મળે ને તો હું 10 લાખ રૂપિયા ઇનામ આપું, એક ગાડી જેટલી કિંમત આપું. પણ ખબર નથી, અનફોર્ચ્યુનેટલી ક્યાંક અમારા સંઘર્ષની પરિકાષ્ઠામાં ક્યાંક ખોવાઈ ગઈ છે. વિનોદભાઈ અહીંયા શિક્ષક તરીકે આવ્યા ત્યારે હું અમદાવાદને બહુ જાણતો નહોતો, પરંતુ બન્યું એવું, હર્ષદભાઈ, હું એવું કહેવા આ જે વાત કરું છું એટલા માટે કરું છું કે એક શિક્ષક શું કરી શકે છે એનું જ્વલંત ઉદાહરણ એટલે વિનોદભાઈ. એનો કોઈ વિટનેસ છે સાક્ષાત તો હું છું. 10મા ધોરણની અંદર લગભગ મારે શિક્ષકોને ખાસ કહું છું, સાંભળજો કિસ્સો. ખૂબ શરમાળ એક છોકરો કોઈ ગેસ્ટ આવે તો પણ બહાર નાસી જાય ઘરની, એવો એક છોકરો 10મા ધોરણમાં મથીને પાસ થાય છે 54% સાયન્સના સબ્જેક્ટ સાથે. વાલીઓને એવું હતું અમારા સમયમાં, 1989ની વાત છે, કે સાયન્સ કરો તો છોકરાને નોકરી મળે, બાકી આર્ટ્સ કોમર્સનો કોઈ જમાનો નથી. આવી એક બરાબરની લઘુગ્રહ ગ્રંથિ ગણો કે જે ગણો એમનો માઇન્ડસેટ ગણો, કારણ કે બીજો કોઈ ઉકેલ નહોતો એમના માટે કોઈ રિસ્ક લેવાની જગ્યા નથી. એમના માટે એક સચોટ ટાર્ગેટ હતો કે ભાઈ ભણાવીને એમકોમ કે બીકોમ કે બીએસસી કરીને ક્યાંક નોકરી મળી જાય. એટલે એમના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા એટલી એમની કલ્પના હતી. મારા ફાધરનું સપનું હતું કે હું અમારી વિસનગર નાગરિક ને મહેસાણા નાગરિક બેંકમાં હું ક્યાંક ક્લાર્ક બની જવું, એટલે મારા ફાધરનું અને મારા ફેમિલીનું જીવન ધન્ય થઈ જાય. આવી એક પરિસ્થિતિ વચ્ચે 10મા ધોરણની અંદર 54% હતા. ફાધરને એવું નક્કી કરેલું, મારા ફાધર વિઠ્ઠલભાઈ, એમના આઈડીપીડી નાના અને પીડીપી હતા મોટા બાબા, એમને એવું નક્કી કર્યું કે આને હવે આર્ટ્સમાં મૂકી દો. હંમેશા વિદ્યાર્થી જ્યારે અપરિપક્વ હોય છે ત્યારે ફૂટબોલ હોય છે, ફૂટબોલ રમવાવાળા ઘરના લોકો હોય છે. અહીંયા શિક્ષકોએ ધ્યાન દોરવાનું છે ખાસ. એમના દરેક દિવસે તમારી આ પરીક્ષા આવશે, આવી વિદ્યાર્થીની કેપેસિટી ઓળખવાની, એટલે હું આ ખાસ કહું છું. 11મા ધોરણમાં મેં તે એડમિશન લીધું. અમારા એક પીવી પટેલ સાહેબ, રામભાઈ બ પટેલ સુકૃત, કદાચ એમકોમ એમએમાં એમના વિશે બધું આવે છે, એમના સાહિત્ય વિશે. એમના મોટાભાઈ ગુજરાતી 11મા આર્ટ્સની શરૂઆત કરી. હર્ષદભાઈ, એ કવિતા મને યાદ છે. મને ન વૃક્ષો ફળ ફૂલ આપો, ન છાય મીઠી કદી એ માગું, મને ન જોઈએ કોઈ પંખ ટોકા, મને આપો બસ એક ઘેરું મૌન. આ મૌન ભણી રહ્યો એટલામાં સમાચાર આવ્યા ફૂટબોલ જોડે કે વિનોદભાઈ કે આર્ટ્સમાં કંઈ મજા નહીં આવે, વિષ્ણુ લાવો અમદાવાદ લાવી. એમની ઈચ્છા જુઓ, એમની એક કજિન બ્રધર માટેની લાગણી જુઓ. એ અમદાવાદ માટે કે સાયન્સ ભણાવીએ, પરાગકુમાર કે સાયન્સ ભણાવવા લઈ આવીએ આપણે, આમને થોડી મહેનત આપણે કરીએ. ઘણીવાર કેવું છે, કાચો ડાયમંડ છે ને એને પાકું કરવાનું કામ આજુબાજુના લોકોનું છે, એમાં શિક્ષકોનો બહુ મોટો રોલ છે. એટલે મને પણ અમદાવાદ આવવાનો મોકો મળ્યો, કોઈ કલ્પના નહીં કરી હોય. પણ અમદાવાદ પહોંચ્યા ત્યારે 2-3 મહિના વિનોદભાઈના સાથે કલીગ્સ, એવા ટીચર્સ, અમારા રસિકભાઈ સાહેબ અને એક રમણભાઈ, બધા ખૂબ મથ્યા કે આ ડાયમંડને ઘસો ગમે તે રીતે સાયન્સમાં પાસ થાય છે. ખૂબ મહેનત કરી કે ભાઈ આ વિનોદભાઈનો ભાઈ છે, વિનોદભાઈ રોજ એમને પ્રેશર મારતા હોય, એ પ્રેશર ફૂટબોલને મારે. એ પ્રેશર કરતાં દિવાળીનું વેકેશન આવ્યું, એની એક્ઝામ આપી દીધી. દિવાળી પૂરી થઈ, નવેમ્બર મહિનો આવ્યો, 1990ની વાત છે. અને એ મહિનાની અંદર રિઝલ્ટ આવ્યું. મારી સામે વિનોદભાઈ આંખ કાઢીને જોવે અને હું આંખ મિલાઈ ના છું, કારણ કે કેમિકલનું 6 માર્ક, ફિઝિક્સ 4 માર્ક
બાયોલોજીમાં પેલો દોરવાનો વધારે આવે તો થોડું આર્ટ આવડતું તો એ 22 માર્ક, અને મેથેમેટિક્સમાં શું આવ્યા ખબર નહીં, પણ સાયન્સનું બધું ટોટલ 35 માર્ક નહોતું થયું. આ પરિસ્થિતિમાં વિનોદભાઈએ નક્કી કર્યું કે હવે આર્ટ્સ ને સાયન્સમાં મહેનત કરી લીધી, હવે વિષ્ણુને કોમર્સ ભણાવીએ. અને કોમર્સના મારા ક્લાસના પહેલા ટીચર દિવાળી પછી વિનોદભાઈ હતા, મારા ક્લાસ ટીચર. એટલે એમની તો ઈચ્છા હોય હાલ ભણાવી દઉં આને. એટલે ત્યાં જ્યારે ઘરે પણ મને ભણાવ્યો, કારણ કે હું 6 મહિના પાછળ હોય, સ્વાભાવિક છે, મને એકાઉન્ટ્સનું બધું ખબર ના હોય, પણ એમને મને 1-2 વાર ભણાવ્યો. અને સ્કૂલમાં મને સરસ એમનું જે ટીચિંગ સ્ટાઇલ છે એ આજે પણ હું કહું કે મારા જીવનમાં 2 શિક્ષકોએ મને ખૂબ ભણવામાં, એટલે મારા એજ્યુકેશનના રસમાં મદદ કરી હોય તો અમારા ગામના રામભાઈ બા પટેલ હતા, જે કવિ હતા પોતે, અને બીજા વિનોદભાઈ છે. એટલે વિનોદભાઈનું જે ટીચિંગ છે એ ખરેખર હું આજે પણ મને એમના એક શબ્દોની ટીચિંગની પદ્ધતિ યાદ છે, મારા બીજા ટીચર કરતાં ઘણી ઉત્કૃષ્ટ ક્વોલિટી એમની હતી. એટલે જ સફળ થયા. સફળ થવા પાછળ કોઈ બધા જે કહેતા હોય નસીબ હોય છે ને, આ બધું કશું જ હોતું નથી. તમારી હાર્ડવર્ક, તમારું મેન્ટલ સ્ટેટસ અને તમારું કમિટમેન્ટ એ બહુ મહત્ત્વની વસ્તુ હોય છે. અને કમિટમેન્ટ વિનોદભાઈમાં હતું. એટલે વિનોદભાઈએ ખૂબ સ્ટ્રગલ વચ્ચે શિક્ષકની સાથે સવારે 8 થી રાતે 11 વાગ્યા સુધી ટ્યુશન કરતા પર્સનલ 1989ની વાત કરું છું, 88ની વાત કરું છું. રાત્રે 10 વાગે ઘરે આવે, સવારે 7 વાગે નીકળી જાય, અમે 2 જણા સાથે શારદામાં જઈએ. આવી એમની સ્ટ્રગલ હતી. પણ એ સક્સેસ થયા છે એનું કારણ એ છે કે એમનું કમિટમેન્ટ છે. જ્યારે ખેતી કરતા ત્યારે ટોપ ખેડૂત તરીકે ગામમાં એમ કહેતા કે વિનોદભાઈની ખેતી એટલે પદ્ધતિસરની અને ખેતી હતી. કારણ કે એ ખાલી એક રોલ ભજવવા માટે રોલ નહોતા ભજવતા. શોલેમાં ગબ્બરસિંહે રોલ ભજવ્યો એટલે ભજવી શક્યો કે પોતે ગબ્બર બનીને આવ્યો બહાર, માટે ગબ્બરસિંહનો રોલ અને સંજીવ કુમારનો રોલ આવ્યો. એટલે તમારા જીવનમાં જ્યારે રોલ ભજવો ત્યારે કોરો ભજવવા ખાતરનો રોલ ભજવશો તો તમે રિઝલ્ટ નહીં લાવી શકો. મારું બીજું એક કહેવું છે કે તમારું કામ રાષ્ટ્ર નિર્માણ માટેનું ખૂબ ઉત્કૃષ્ટ કામ છે. મને આજે પણ અફસોસ છે કે ભલે હું બિઝનેસ આટલા બધા કરું છું, પણ મને એવો અફસોસ છે કે હું ટીચર તરીકે હોત તો વધારે કંઈક સારું કરી શક્યો હોત. પણ હવે એ સમય મારો જતો રહ્યો છે. આજે પણ હું મારા જે જુદા જુદા સમાજના બિઝનેસ કરવા માગતા છોકરાઓ માટે હું કેમ બિઝનેસ કરું અને કેવી રીતે કામ કરું એના વિશે વાત કરી અને મારો એ શોખ પૂરો કરું છું. મારે બીજી વાત એ કરવી છે કે વિનોદભાઈએ એના પછી એટલી બધી સ્ટ્રગલ વચ્ચે એઝ અ ડેવલપર્સ, એઝ અ સ્કૂલની હમણાં વાત કરી, હર્ષદભાઈ સાહેબે પહેલી સ્કૂલ લીધી, બીજી લીધી, ત્રીજી લીધી, અસંખ્ય તકલીફો વચ્ચે એક તો પૈસા ના હોય અને કામ કરવાનું હોય, અને પૈસા ના હોય અને કામ કરવાનું હોય એ થઈ શકે છે. દાઉદ ઇબ્રાહિમ જોડે પણ પૈસા છે, પણ ઇજ્જત સાચવી અને પૈસાદાર થવું એ આ સમાજમાં ખૂબ અઘરું કામ છે, અને એ કામ વિનોદભાઈએ કર્યું છે. બીજું મારે આ જે વાત કરવી છે એક હેમિંગવેની કરવી છે કે જે નોબેલ પારિતોષિક તમારા ટીચરોમાં ઘણા બધા હેમિંગવેને વાંચેલો છે. એમનું એજ્યુકેશનમાં એમએની બુક્સમાં પણ એમનું પેલું આવતું, એમનો પાઠ એ છે લક્ષ્ય સાથેનો. એ રૂપક છે કે એક માછીમાર એનું એક સપનું હતું કે હું નાની નાની માછલીઓનો શિકાર નહીં કરું. આઈ વિલ નોટ કિલ સ્મોલ ફિશ. હું ફક્ત વેલ માછલીનો શિકાર કરીશ. ઘણા ટીચર્સોમાં એમએમાં આવતું હતું હેમિંગવે, બીએ ઇંગ્લિશ ભણ્યા છે એમને ખબર હશે. હેમિંગવેની આ નોબેલ પારિતોષિક છે. બહુ ડિટેલ છે, પણ હું ઉપરની વાત કરું છું. રોજ એ માછીમાર સવારે દરિયામાં જાય, નાવડી લઈ 5 કિલોમીટર 10 કિલોમીટર અંદર જાય, નેટ નાખે અને માછલી પકડે, અને પછી એમ લાગે કે આ તો બધી મારા ટાર્ગેટની માછલી, મારા લક્ષ્ય પ્રમાણેની આ માછલી નથી, તો એ માછલીને ફેંકી દે અને રાત્રે પાછો આવું એ જવાનીથી લઈ 65 યર્સ 65-70 વર્ષના એન્ડ તરફ ગયો. ત્યાં સુધી એનું એક જ મિશન, સવારે નાવ ચલાવવાની, ચલાવતા નાવના હલેશા મારતા જવાનું અને માછલીનો શિકાર કરવાનો. પણ માછલી આવે નહીં. પણ નિરાશ થયા વગર આ એની જે દિનચર્યા છે
એ ચાલુ રાખી. એક દિવસ એવું બન્યું કે એક મોટી વેલ માછલી એની નેટમાં સપડાઈ. વેલ માછલી એટલે ભયંકર મોટી માછલી હોય અને એક માછીમારનું ગજું છે એટલી મોટી માછલીને પકડવાની, પણ એનું લક્ષ્ય એને દેખાતું હતું. એને ખૂબ બેના વચ્ચે યુદ્ધ થયું, આખો દિવસ યુદ્ધ થયું, બંને લોહી લુહાણ થઈ ગયા અને છેલ્લે એ માછલીનો શિકાર કરીને એની નાવમાં નાખે છે અને એમ કહે છે, આઈ લવ યુ, આઈ રિસ્પેક્ટ યુ, બટ આઈ વિલ કિલ યુ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે. માય ડ્રીમ ઇઝ ઓવર નાઉ. મારું સપનું આ હતું અને આ ઓવર થાય છે. કહેવાનો મતલબ એ છે કે જે માણસના જીવનમાં લક્ષ્ય હોય એ જ એચીવ કરી શકે. અને હું એટલું ચોક્કસ કહું, તમે રોજ મંદિરે જતા હશો કે રોજ મહાદેવમાં જતા હશો, રોજ ગિરજાધરમાં કે મસ્જિદમાં જતા હશો, તમને ક્યાંય ભગવાન નહીં દેખાય એની હું તમને ખાતરી આપું છું. પણ તમને ભગવાન જો દેખવો છે તો રોજ દેખાશે કે જ્યારે તમે તમારું લક્ષ્ય નિર્દોષ ભાવે તમારે કુટુંબ, તમારા દેશ અને તમારા ગામ અને તમારા કબીલા માટેની ખૂબ સારી ઈચ્છા સાથેનું, સારી ભાવના સાથેનું લક્ષ્ય તમે લઈને ચાલતા હશો તો તમે ઘણા એવા દિવસો છે, યાદ કરો દરેકના જીવનમાં. હર્ષદભાઈ તમે પણ યાદ કરો, વિનોદભાઈને હું તો રોજ યાદ કરું છું આ વિષય, કે આપણે જ્યારે કંઈક અટક્યું હોય ને ત્યારે ભગવાન નથી આવતો, પણ એ કોઈ માણસને મોકલે છે અથવા કોઈ વસ્તુને મોકલે છે કે જે તમારી અટકેલી વસ્તુને પૂરી કરે છે. ત્યારે માનજો કે મને ભગવાન મળ્યો. તો જે આવું સારું ચિંતન કરે છે એ લોકો માટે ભગવાન 24 કલાક હાજર છે. ના વસામી વૈકુંઠે એક મસ્ત શ્લોક છે, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મૃદુ ભક્તામ યત્ર ગાયત્રી તત્ર તિષ્ઠંતિ નારદ. એટલે તમારા જો માં લક્ષ્યરૂપી ભક્તિ હશે તો ભગવાન તમારી જોડે બિરાજમાન છે. એટલે આવી શુદ્ધ ભાવનાથી વિનોદભાઈએ કરેલું કામ સરસ મોટું આગળ એક મોટું કવિ ફાઉન્ડેશન બને. આજે હું પણ એમનો કુટુંબનો સભ્ય છું, એટલે 1 લાખ રૂપિયા હું પણ એમાં કન્ટ્રીબ્યુશન આપું છું અને એમને આ કાર્યને બિરદાવું છું. અને મારી વાત પૂરું કરતાં પહેલાં અમારા હર્ષદભાઈએ કવિતાની વાત કરી એટલે મારે ખાલી એક વસ્તુ કહેવી છે. જે કવિતા, આ સાચી વાત કરી રહ્યો છું, કોઈ જ આમાં આડીવડી વાત નહીં હોય મારા સ્પીચમાં, રિયાલિસ્ટિક જ વાત હશે. 5મા ધોરણમાં પહેલા જ પારેખ એક કવિતા લખેલી. એ વખતે એ કવિતા મને હજી પણ યાદ છે. કારણ મારે જે પકડવાનું છે જીવનમાં વિનોદભાઈ પકડી ભગવાને આપી દીધું છે. એટલે ખબર નહીં એ દિવસે મને હું ક્યાં જવાનો છું મને નથી ખબર, પણ પહેલા જ પારેખની કવિતા હતી. આજ ભલે ને તારી હોડી મજલ કાપતી થોડી થોડી, એ જ ઉતારશે પાર ખલાસી માર અલેશા માર ખલાસી માર અલેશા માર, નાવડી ને લંગાર ખલાસી માર અલેશા માર ખલાસી માર અલેશા માર. અલેશા મારવાની શરૂઆતનો પહેલો દિવસ આવશે તમારા જીવનમાં, પણ જો તમારું લક્ષ્ય એની ખેવના અને એના વિચારો સાત્વિકતાથી એની પાછળ તમારું કમિટમેન્ટ હશે તો તમારી હોડી વિનોદભાઈએ ધારેલી મંજિલે અથવા તમે ધારેલી મંજિલે અથવા હર્ષદભાઈએ ધારેલી મંજિલ ઉપર લઈ જશે. એની હું સાક્ષી પૂરું છું. બીજું, મારા વિનોદભાઈના ફાધર માટે એક કવિતા મેં લખેલી. એ કવિતા હું થોડો ટાઈમ મેં વધારે લઈ લીધો છે, પણ હું એક કવિતા આ કવિતા કોઈ જ વિચારતો નથી. જ્યારે પણ પૂર્ણ થાય ત્યારે ટાઈપ કરું છું આ મોબાઈલમાં અને સીધી સેન્ડ કરું છું. પછી રસવાઈ દીર્ઘાઈ હજી મને રસવાઈ દીર્ઘાઈની ખબર નથી ગુજરાતીમાં. સાચી વાત આ છે. દાળચંદની ખબર નથી, ફક્ત શિખરણી અને મંદાક્રાંતા જાણું છું કલાપીઠા, કારણ કે મને રામભાઈ સાહેબે ફક્ત એક જ પાઠ ભણાયેલો છે એ વખતે. પણ આ સિવાયનું સાહિત્ય જ્ઞાન મારામાં નથી, પણ આ નીકળે એટલે ક્યાંક ના ક્યાંક ટપકાઈ રાખું છું. એટલે મારા વિનોદભાઈના મારા મોટા બાપા એટલે વિનોદભાઈના ફાધર, એમની 22/2ના દિવસે એમની પુણ્યતિથિ હતી. એ દિવસે મારા દિમાગમાં આવી આ કવિતા. એની મારે ઈશ્વર બાપાની જે વિનોદભાઈની સ્ટ્રગલ છે એવી જ એમના ફાધરની સ્ટ્રગલ છે. એ સ્ટ્રગલ આ કવિતામાં છે. ગુજરાતી કેટલા ભાવે છે ખબર નથી, આજુબાજુ કહી દેજો જો ગુજરાતીના ટીચર હોય તો. લગ્ની લાગી આ પતંગની, ના સોરી, બીજી કવિતા ઉત્તરાયણના દિવસે નીકળી. હતી તે ક્ષણ ઈશ્વર માઈ શ્રમના ચિત્કાર કરતી, વેલડી લાંગરે સવારની સીધી જ ફાટી તહી, આનંદે ઉકરડો ઉભરાતો ઝાકડામાં છલો છલ.
પાતળી ગલીના રસ્તાઓ ખૂંદાતા અંધારી રાણના. અમારા ગામમાં રસ્તામાં ખેતર જતા રસ્તામાં રાણનું ઝાડ છે. અજવાળે નભ ફાડતું તહીં ખેતરને છેડે ઝાકડાનું અમૃત છાણનું છલકાતું. મદ મદ મોલ લહેરાતો તહીં પસીના થકી સિંચેલા જળનો, પસીના થકી સિંચેલા જળનો મોલ ઉભરાતો. એમ કહેવાનો મતલબ છે અમી દ્રષ્ટિ પડી ત્યાં સૌ વડવાઓની અમતણા ખેતરે સૌ ભેરું જાણે ભેળા થઈ ખૂંદતા લહલહતો પાકનો દાતરડાના ગાથી. ગોચરની ચાદર પર મોલ ઉભરાતો બળદના પગ થપી ખૂંદાતો, બળદના પગ થકી હાલ ભાઈ ઝૂકતા ગરમો ભર કઠોળ મોલના પુરાસે પેટનો ખાડો સર્વે કણ થકી. લીલી વાડીના અમી રસ્તે પૂરા કર્યા વળી પૂરા કર્યા કોડ સૌના. શરીર થયું ક્ષણ ભંગુરને યમ દ્વાર ખખડાવતા લઈ ગયા, ઈશ્વર બાપાને લઈ ગયા. વાલાની વસમે વિદાય થઈ વર્ષો વિસરાયા. મારા તારામાંથી બહાર આવજે હો જીવડા, એમનો ઉપદેશ છે. મારા તારામાંથી બહાર આવજે હો જીવડા, થશે હાલ તારો મૂછ તારો એ મૂછ થકી. હું પણ ભગવાનના ઘેર જવાનો, તું પણ જવાનો છે. માયા મૂકીને ચાલજે મળેલા આ જીવતરમાં, દુભવતો ના કોઈને તું સ્વાર્થ કાજે. આજ ઈશ્વરીય ઉપદેશ લેજે મારા જીવતર મહીથી, થશે તારું કલ્યાણ જીવન થકી. બસ મારી વાત પૂર્ણ કરું છું. એમની જે વાત હતી એ 5/2ના દિવસની વસંત પંચમીનો એમનો બર્થડે છે. વસંત પંચમીના દિવસે લખાયેલી કવિતા 22/2 નહીં 5/2ની 22ની. આભાર. આજના દિવસમાં આવો સરસ તમારી સાથે રૂબરૂ પ્રેઝન્ટ રહેવાનો મને એક મોકો આપ્યો વિનોદભાઈએ. અને સર્વે આજના સંબોધનમાંથી મારાથી થોડું વાત કરતાં કરતાં તમારું બધાની વાત રહી ગઈ છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં હ્યુમન રિસોર્સિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એવું ના કહી શકે કે અમે મહેનત કરી એટલે આ ઓર્ગેનાઇઝેશન મોટું થયું. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન મોટું થવા પાછળ અસંખ્ય સારા વર્કફોર્સનો, પ્રમાણિક વર્કફોર્સનો અને કમિટેડ વર્કફોર્સનો ખૂબ મોટો ફાળો હોય છે. અને આવો ફાળો તમારા થકી અમારા ભાઈને જે પણ આ બધું એચીવ કરી શક્યા એ બદલ તમારો પણ આભાર માનું છું. અને હર વર્ષે તમે પણ કંઈક ના કંઈક બાકીના જે પણ શિક્ષકો છે આ એવોર્ડ લઈ શકે એવી સરસ આવતા વર્ષનું તમારું એજ્યુકેશન, તમારું કમિટમેન્ટ આવતા બીજા 4 શિક્ષકોને લઈ આવે અહીંયા સ્ટેજ ઉપર, એવી તમારામાંથી કોઈ નીકળે એવી તમને બધાને શુભેચ્છાઓ. અને ત્રીજી વાત મારે છેલ્લી કરવી છે ચાણક્યની. ચાણક્યએ કહ્યું છે कि शिक्षण साधारण नहीं होता, उसकी गोद में प्रलय और निर्माण पैदा होते हैं. મારું તો એવું કહેવું છે શિક્ષક પોતે આ જીવન, આ જગતમાં, આ સમયમાં સાધારણ નથી હોતો. એ પોતે જ પ્રલય અને નિર્માણ કરી શકે છે. એની કોઈ સાક્ષી હોય તો વિનોદભાઈ છે અને વિનોદભાઈની ટીમ છે. બસ આ વાત સાથે મારી વાત પૂર્ણ કરું છું. થેન્ક યુ.